મંગલમ સુલિભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકા. આજે ગંધર્વાદ નું આપણું 15મું પ્રવચન. યોગાનો એક એવો છે કે આજે જ આપણા ભગવાન મહાવીર સ્વામીએ જૈન ધર્મની આજે સ્થાપના થઈ 2500 વર્ષ પૂર્વે. આજે જ 11 ગંધર્વોની ભગવાન મહાવીર સ્વામી આજે દીક્ષા થઈ અને 11 ગંધર્વોનો જે ગંધર્વાદ પછીની જે દીક્ષા સંઘની સ્થાપના બધું આજે થયું. આપણા માટે ખૂબ ઉત્કૃષ્ટ દિવસ છે. આપણે પહેલા મીનાબેન નું સ્તવન સાંભળીશું, ત્યાર પછી આજના દિવસની 2 સુંદર વાતો કરીશું, ત્યાર પછી સુંદર ઘટના લઈશું, ત્યારબાદ આપણું ગંધર્વાદનું પ્રવચન આપણે ચાલુ રાખીશું. મીનાબેન, આપ સુંદર સ્તવન એક સંભળાવો, બધાને ખુશ કરો. દિન દુખિયાનો તું છે બેલી, તું છે તારણહાર, તમારા મહિમાનો નહીં પાર, તમારા મહિમાનો નહીં પાર. રાજપાટને વૈભવ છોડી દીધો સંસાર, તમારા મહિમાનો નહીં પાર, તમારા મહિમાનો નહીં પાર. ચંડ કોશિયો ડસિયો જ્યારે દૂધની ધારા પગથી નીકળે, વિષને બદલે દૂધ જોઈએ, ચંડ કોશિયો આવ્યો શરણે. ચંડ કોશિયાને તે તારી કીધો ઘણો ઉપકાર, તારા મહિમાનો નહીં પાર, તારા મહિમાનો નહીં પાર. કાનમાં ખિલ્લા ઠોક્યા જ્યારે થઈ વેદના પ્રભુને ભારે, તો એ પ્રભુજી શાંત વિચારે, ગોવળનો નહીં વાંક લગારે. ક્ષમા આપીને તે જીવોને તારી દીધો સંસાર, તારા મહિમાનો નહીં પાર, તમારા મહિમાનો નહીં પાર. મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખથી આંસુની ધાર વહાવે. ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે. પશ્ચાતાપ કરંતા કરંતા ઉપન્યું કેવળ જ્ઞાન, તારા મહિમાનો નહીં પાર, તમારા મહિમાનો નહીં પાર. જ્ઞાન વિમલ ગુરુ વયણે આજે, ગુણ તમારા ગાવા ગાજે. થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર કરાવે. અરજે અમારી દિલમાં ધારી, કરીએ વંદન વારંવાર, કરીએ વંદન વારંવાર. ક્ષમા આપીને તે જીવોને તારી દીધો સંસાર, તારા મહિમાનો નહીં પાર, તમારા મહિમાનો નહીં પાર. વાહ વાહ વાહ, ખૂબ સુંદર મીનાબેન, બહુ સુંદર. ખૂબ ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. ભગવાન મહાવીરનું જીવન કેટલું પ્રેરણાદાયક છે, એમની એક એક ક્ષણો. આમને પણ મન થયું એટલે વગાડવા બેસી ગયા. બહુ બહુ સરસ, બહુ સરસ. મેં જોયું, ખૂબ સરસ, ખૂબ સરસ. ભાઈ, આપણા કાર્યો, સારા કાર્યો, શુભ કાર્યોમાં જે અનુમોદના કરી, જે સહકાર આપે, બધું પુણ્યનું કારણ છે.
ખૂબ સુંદર. સાચી વાત છે. આજનો દિવસ આજે કેટલા વર્ષો પહેલા, આશરે 2600 વર્ષ પહેલા 11 પંડિતો, બ્રાહ્મણ પંડિતો આજે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરે છે અને જૈન ધર્મની આજે સ્થાપના થાય છે. ભગવાનની ધર્મની મહત્તા એ સમય કેવી છે, એ વખતે યજ્ઞો પશુ બળીને નળ બળી અપાતા હતા. વેદોમાં યજ્ઞો થતા હતા, પશુ બળીને નળ બળી અપાતા હતા. ભગવાને આ યજ્ઞો બંધ કરાવ્યા. એક તે ચાતુર્વર્ણ વ્યવસ્થા હતી. તમે વિચાર કરો, ભગવાને જે ધર્મ સ્થાપ્યો છે ને, કેટલું મોટું ક્રાંતિકારી પગલું એ વખત હતું. આખા સમાજની દિશા એમને બદલી હતી. એ વખતે ચાતુર્વર્ણ વ્યવસ્થા હતી, એને બદલે આપણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આપણે ત્યાં સંઘ સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાનો હોય છે. આપણે ત્યાં શૂદ્ર, વણિક, ક્ષત્રિય, બ્રાહ્મણ એવા કોઈ સંઘમાં ભાગ નથી. કારણ કે ભગવાન જાતે ક્ષત્રિય, ગણધર બધા બ્રાહ્મણ, અને આપણે ત્યાં મેતાર્ય છે ને ચાંડાળ હતા. જેમને કહેવાનું થયું મેતાર્ય મુનિએ ચાંડાળ હતા. એટલે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા, ચાતુર્વર્ણ વ્યવસ્થા નહીં કરી, પણ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ભગવાને 5 મહાવ્રત આપ્યા અને એ જમાનાની અંદર એવું આ દિવસે ચંદનબાળા અને મૃગાવતીએ દીક્ષા લીધી અને ચંદનબાળાને મુખ્ય સાધ્વી પદના પદાધિકારી કરી સ્થાપના કરી. જ્યારે સ્ત્રીઓ ત્યાં દાસી રૂપે વેચાતી હતી, એ વખતે ભગવાને સ્ત્રીને સાધ્વી બનાવી અને ચંદનબાળા રૂપે મુખ્ય સાધ્વી ગણના પદાધિકારી નિમ્યા. એટલે આપણો જે ધર્મ ભગવાન જે સ્થાપ્યો, એ વખતે બહુ એટલા બધા પરિવર્તન, સામાજિક પરિવર્તનો કર્યા. એ વસ્તુ આપણે આજે ધ્યાનમાં રાખવાની છે કે ભગવાને જે 2500 વર્ષ થયા જે ધર્મ સ્થાપ્યો, આજે બી 2500 વર્ષથી આપણી પાસે એવો ને એવો આવ્યો છે. એનું કારણ એવું છે કે 2500 વર્ષ સુધી ધર્મને જાળવનારા આપણા મુનિ ભગવંતો, મહાપુરુષોએ પોતાના જીવને પણ બાનમાં મૂકીને, જીવને પણ એક ધર્મ માટે નિછાવર કરીને ધર્મ 2500 વર્ષ સુધી આપણી પાસે લાવ્યા છે. એ ધર્મ આજે આપણી પાસે આવ્યો છે. 2500-2600 વર્ષ થયા. આપણા બધાનું સદભાગ્ય છે, આપણું કોઈ પુણ્ય છે કે આપણને આવો ધર્મ મળ્યો. બાકી ક્યારે આવો ધર્મ મળે કે જે ધર્મ આપણને અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદનું મુખ્ય પાયો આપણને જીવનમાં આપ્યો છે. જે ધર્મે આપણને 5 મહાવ્રત નું પાલન કરવા જણાવ્યું છે. આજે આ જમાનામાં પણ આપણો ધર્મ એટલો જ પ્રસ્તુત છે જેટલો 2500 વર્ષ પહેલા હતો. એ જે ધર્મનો જે ગંધર્વાદ, જો ગંધર્વાદ એક આશ્ચર્યકારક, ગંધર્વાદ બોલતો એક આશ્ચર્યવાદ એ છે કે ભગવાને ધર્મ સ્થાપ્યો ને દ્વાદશાંગીની રચના કરી, એ પહેલા ગંધર્વાદ બન્યો છે. ગંધર્વાદ પહેલા બન્યો, ત્યાર પછી દ્વાદશાંગીની રચના થઈ. આ ગંધર્વાદની એક મહત્તા છે, અદ્ભુતતા છે. જે ગંધર્વાદ આપણે જામે શીખી રહ્યા છે, એ ભગવાને દીક્ષા આપ્યા પછી ગંધર્વોને ત્રિપદી આપીને ગંધર્વ ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. એ પહેલા ગંધર્વાદની રચના થઈ ગઈ. હવે આપણે એક સુંદર ઘટના, એક વાત કરશું. આપણે દર વખતે ઘટના લઈએ છીએ. થોડા વર્ષો પહેલાની વાત છે. અલવરના રાજા માનસિંહ લંડનમાં ફરવા ગયા હતા. પોતે સારી હોટલમાં રહ્યા હતા. એ વખતના રાજાઓ પુષ્કળ પૈસા, પુષ્કળ ધન, અને એ લોકો ફરવા જાય, પૈસા વાપરે. અને બ્રિટિશરોની અંદર રાજા આવે એટલે પુષ્કળ માન હોય. બધા લોકો એમની વસ્તુ વેચવા રાજાને આમંત્રણ આપે. અલવરના રાજા માનસિંહ એક દિવસે ફરવા નીકળ્યા. પોતે સાદા કપડામાં ફરવા નીકળ્યા હતા. પોતે પોતાના રાજવી પોશાક હતો નહીં, એટલે કોઈ એમને ઓળખી શક્યા નહીં કે અલવરના રાજા માનસિંહ છે.
ને ફરતા ફરતા રોલ્સ રોયનું ત્યાં આગળ એનું હતું સેલિંગ બૂથ હતું એનો, એટલે એ રોલ્સ રોય ગાડી જોવા માટે અંદર જાય. જેવા અંદર જાય છે, કપડા સાવ સામાન્ય હતા, કઈ દેખાવ એવો કઈ વિશિષ્ટ હતો નહીં. એટલે જે ત્યાં આગળ સેલ્સ મેનેજર હોય છે એટલે એને ધમકાવે છે કે હું આરી વાય યુ આર હિયર, યુ આર ઇન્ડિયન, યુ આર બેગર, યુ કેન નોટ પરચેસ ધીસ કાર, એમ કરીને ધક્કો મારી કાઢી મૂકે છે. રાજાને ધક્કો મારીને પેલું સેલ્સમેન કાઢી મૂકે છે. રાજાને ખોટું તો લાગે છે, રાજા છે પણ બહુ હોશિયાર છે કે આ સેલ્સમેન સાથે શું વાત કરવી કે હું રાજા છું. એ ત્યાંથી નીકળી જાય છે અને પછી હોટલમાં પહોંચે છે. હોટલમાં પહોંચ્યા પછી પોતાના માણસને, પોતાના આખો રસાલો લઈને આવેલા હોય, પોતાના માણસને ચિઠ્ઠી સાથે રોલ્સ રોય કંપનીમાં ફરીથી મોકલે છે અને કહે છે કે અલવરના રાજા આવેલા છે અને તમારે ગાડીઓ જોવા આવે છે. કંપનીના માલિક જાણે છે, ઓહો અલવરના રાજા, એટલે બધા આખી કંપની તૈયાર કરી દે છે, રેડ કાર્પેટ પાથરે છે, બધા જાત જાતના સેલ્સમેનો બધા હાજર રહે છે, કંપનીનો માલિક જાતે હાજર રહે છે. અને એક તે અલવરના રાજા પોતે રાજવી પોશાકની અંદર ત્યાં આવે છે અને પેલો સેલ્સમેન ત્યાં હાજર હોય છે. અલવરના રાજાને ઓળખી શકતો નથી કે આ જ રાજા છે કે જે મેં ધક્કો મારી કાઢી મૂક્યા છે. અને ભાઈ ગાડીઓ બતાવે છે અને અલવરના રાજા એક તે 6 ગાડીઓ પસંદ કરે છે રોલ્સ રોયની અને એને કહે છે તાત્કાલિક તમે ઇન્ડિયા શિફ્ટ કરી દો અને બધાને પૈસા ત્યાંની ત્યાં ચૂકવણી કરી દે. હવે આ ગાડીઓ અલવર રાજ્યમાં આવે છે એટલે રાજાએ કેવડાવી દીધું હોય છે કે આ ગાડીનો ઉપયોગ અલવર જે શહેર છે એ ત્યાં આગળ ગાડીને આગળ તમે ઝાડુ બાંધી દો, ઝાડુ, એટલે ગાડી અલવર રાજની સફાઈ કરે અને અલવર રાજની જે કઈ કચરો છે એ બધું એમાં ભેગું કરે, કચરો ભેગો કરીને લઈ જાય. એટલે આ 6 ગાડીઓ કચરો ભેગો કરવા માટે કામ લગાડી દીધી અલવરના રાજાએ. જેવી 6 ગાડીઓ કામે લગાડી, ધીરે ધીરે બધે વાત પહોંચી ગઈ કે આ તો રોલ્સ રોયને ભારતના રાજાએ રાજનો કચરો ભેગો કરવા માટે ભેગી કરી છે. એટલે બન્યું શું, રોલ્સ રોયનું કોઈએ ખરીદી બંધ કરી દીધી કે આની તો ઉપયોગ તો આના માટે થાય છે કે આની ખરીદી કેવી રીતે થાય. એટલે રોલ્સ રોયનું સેલ્સ હતું એકદમ ઘટી ગયું, એકદમ ઘટી ગયું. એટલે રોલ્સ રોયનો માલિક વિચાર કરવા માંડ્યો કે મારી કંપનીનું સેલ્સ કેમ ઘટ્યું છે. એટલે સેલ્સ ઘટ્યું એટલે એને બધે ટીમ મોકલી, બધું જોયું અને ખબર પડી કે અલવર રાજની અંદર એની ગાડીનો ઉપયોગ આ કચરો ભેગો કરવા માટે થાય. એટલે પછી બધી તપાસ કરી એને, આ તો બધા હોશિયાર માણસો, એની તપાસ કરી, ખબર પડી કે અલવરના રાજા પહેલા સામાન્ય કપડામાં આવ્યા હતા, એના સેલ્સમેન એને કાઢી મૂક્યા હતા. એના પરિણામ સ્વરૂપ આજે આ રાજાએ આવું કર્યું છે. એટલે પછી એ માલિક જાતે આવ્યો, અલવરના રાજાની માફી માંગી. એટલું જ નહીં, બીજી 6 ગાડીઓ મફતમાં અલવરના રાજાને આપી અને કચરો કાઢવામાંથી બંધ કર્યો. હવે વાત આવી છે, તમે સમજો, વાત મુખ્ય શું છે. વાત મુખ્ય એવી છે કે પેલો સેલ્સમેન અલવરના રાજાને ઓળખી નહીં શક્યો કારણ કે સામાન્ય કપડા પહેર્યા હતા. જો અલવરના રાજાએ રાજવી પોશાક પહેર્યો હોત તો આવું ના થાય. એટલે કહેવાનો મતલબ શું, આપણે ત્યાં એક કહેવત છે કે we should not see the book by its cover, we should see the books by what is written. ચોપડીનું મૂલ્યાંકન એના કવર પરથી નહીં કરો, પણ ચોપડીમાં શું લખેલું છે એના ઉપરથી કરો. પેલા એનું મૂલ્યાંકન એના કપડા ઉપરથી કર્યું. આ રાજવી છે એનો એને ખ્યાલ નહીં રહ્યો. આજે આપણી વાત આવી છે. ભગવાન કહે છે કે હે જીવ, તું તારું મૂલ્યાંકન તારા બહારના શરીર પરથી ના કરીશ,
તારી અંદર જે આત્મા છે એ અમૂલ્ય છે, એ અત્યંત શક્તિ વાળો છે. તું એનું મૂલ્યાંકન, તારા આત્માનું મૂલ્યાંકન કર. તારું આખું જીવન તારા શરીર પાછળ જાય છે. શરીરને સાચવવું, શરીરને કપડાં પહેરાવવા, શરીરની બધી વાનગીઓ આપવી, આ બધા પાછળ તારું આખું જીવન જાય છે. એ તારું કવર પાછળ જીવન જાય છે. જે અંદર જે આત્મા છે એની પાછળ તું તારું જીવન, આત્માના ગુણો, આત્માના દોષો, એના તરફ તારું ધ્યાન રાખ. અને આ જે જીવન મળ્યું છે, આવું અમૂલ્ય જીવન તને ફરીથી ક્યારેય નહીં મળે. આત્માની શુદ્ધિ માટે, આત્માના ગુણોની વૃદ્ધિ માટે આ જીવન છે. દોષોની બાદબાકી માટે જીવન છે. એ રીતે આ જીવન તું તારું સુધાર. આ ઘટના પછી હવે આપણે આપણો ગંધર્વાદ આગળ લઈ જઈએ છીએ. આપણે ગઈ વખત એ વાત પર આવ્યા હતા કે ગંધર્વ ઇન્દ્રભૂતિ ગૌતમ પંડિત સમસરણમાં આવે છે. એ મનમાં એવો વિચાર કરે છે કે આ તો એક માયાવી પુરુષ છે, એનું હમણાં મારા જ્ઞાનથી જીતી લઈશ. પણ સમસરણમાં આવે છે, સમસરણ જુએ છે અને ભગવાનને જુએ છે. એ ત્યાં સ્તબ્ધ થઈ જાય છે, એ નિશબ્દ થઈ જાય છે અને એ વિચાર કરે છે કે આ કોણ છે, આ કોઈ વિષ્ણુ છે. એમ વિચાર કરતા કરતા એને ખ્યાલ આવે છે કે આ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર હોઈ શકે અને આ સર્વજ્ઞ હશે તો મારા મનનો સંશય કહેશે. એમ કરે છે કે ત્યાં જ ભગવાન એને નામથી બોલાવે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે આવી ગયા અને તમારા મનમાં સંશય છે કે આ જગતની અંદર જીવનું અસ્તિત્વ છે કે નહીં. અને આ તમને જે સંશય થયો છે એ સંશય તમને વેદ વાક્યોના જે તમે અર્થો કર્યા છે એને કારણે તમને આ સંશય ઉભો થયો છે. અને આ સંશય દૂર કરવા માટે તમે વિવિધ પ્રમાણોનો ઉપયોગ કર્યો. આપણે ગઈ વખતે જોઈ ગયા કે 5 પ્રમાણોનો ઇન્દ્રભૂતિએ ગૌતમે આત્માના અસ્તિત્વને જાણવાનો ઉપયોગ કર્યો. અને એ 5 પ્રમાણો દ્વારા એમને એમ થયું કે પ્રત્યક્ષ પ્રમાણમાં તો આત્મા દેખાતો નથી. જો આત્મા દેખાતો નથી, અરૂપી છે, તેનું અનુમાન બી કેવી રીતે થઈ શકે? એનું અનુમાન ન થઈ શકે, એનું ઉપમાન ન થઈ શકે, એનો કોઈ અર્થ બી કાઢી ના શકે. અને આગમની અંદર આત્મા વિશે જાત જાતની વાતો આવે છે. કોઈ કહે છે આત્માનું અસ્તિત્વ છે, કોઈ લખે છે આત્માનું અસ્તિત્વ નથી. એટલે એને આત્માના અસ્તિત્વ વિશેની શંકા ઇન્દ્રભૂતિના મનની અંદર ઘર કરી ગઈ, એક ગાંઠ રૂપે બની ગઈ. અને ભગવાન આ ગાંઠનું ઓપરેશન કરે છે. આ ગંધર્વ શું છે કે 11 જે ગંધર્વ 11 જે બ્રાહ્મણ પંડિતોના મનમાં જે ગાંઠ હોય છે, આ કેન્સર રૂપી ગાંઠ છે. ને ભગવાન એવું સરસ રીતે ઓપરેશન કરે છે કે આ કેન્સર રૂપી ગાંઠ ત્યાં જતી રહે છે અને સમ્યક રૂપી દર્શન એમનામાં પ્રગટ થાય છે. ભગવાન ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે કે તને આત્મ વિષયનો આ સંશય તારા મનમાં રહી ગયો. આ સંશય તે કોઈને પૂછ્યો નહીં, કોઈ પાસે તે સમાધાન નહીં કર્યું, એટલે આ તારી માન્યતા બની ગઈ. હવે હું તને સમજાવું છું કે આત્મા અસ્તિત્વ કેવી રીતે ધરાવે છે કરી. અને ભગવાન ઇન્દ્રભૂતિને કહે છે કે એ ઇન્દ્રભૂતિ, આત્મા તો તને પ્રત્યક્ષ છે. એટલે ઇન્દ્રભૂતિ પૂછે છે કે હે ભગવાન, આ આત્મા મને પ્રત્યક્ષ કેવી રીતે છે? આત્મા તો મને સંશય છે, આત્માનો તો મને સંશય છે, પ્રત્યક્ષ રૂપે કેવી રીતે છે? તમે પ્રત્યક્ષ રૂપે કેવી રીતે કહો છો? ત્યારે ભગવાન કહે છે ઇન્દ્રભૂતિ, આ સંશય એ બી જ્ઞાન છે. આત્માનું જ્ઞાન, સંશય એ પણ જ્ઞાન છે. જેવી રીતે સંકલ્પ એ પણ જ્ઞાન છે, એવી રીતે વિકલ્પ એ પણ જ્ઞાન છે. સંશય આત્મા સિવાય બીજા કોઈને જડને સંશય આવી શકે નહીં. એટલે કે આ સંશય એ જ્ઞાન છે અને જ્ઞાન એ આત્માનો વિષય છે, આત્માનો ગુણ છે. એટલે એ રીતે તમને આત્મા પ્રત્યક્ષ છે. તમને આ જે સંશય થયો છે એનું કારણ કે તમે આત્મા છો
અને આ રીતે આત્મા તમને પ્રત્યક્ષ છે. આ તમને અનુભવ છે આત્માનો. એટલે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પ્રશ્ન કરે છે કે તમે કહો છો આત્મા મને પ્રત્યક્ષ છે, બરાબર, પણ બધી પ્રત્યક્ષ વસ્તુ સાચી હોતી નથી. જુઓ ઇન્દ્રબુદ્ધિનો પ્રશ્ન, આ બધી પ્રત્યક્ષ વસ્તુ સાચી હોતી નથી. ધારો કે મને સપનાની અંદર મકાન દેખાય, હું રાજા બની ગયો, હું ખરેખર વાસ્તવિક જ્યારે જોઉં છું તો રાજા હોતો નથી. સપનાની કોઈ વસ્તુ સાચી હોતી નથી. હું સપના જોઉં છું, સપના ક્યાં સાચું હોય છે? મને મૃગજળ દેખાય છે, એ મૃગજળ ક્યાં જળ રૂપે છે? એટલે કે બધી પ્રત્યક્ષ વસ્તુ સાચી હોતી નથી. તો આ આત્મા સાચો કેવી રીતે માનું? જો આ છે ને, આ તમને સમજાવું. એક શૂન્યવાદ ચાલતો હતો. આ જે ગૌતમ જે પ્રશ્ન કરે છે ને, એક વાદ છે, વાદ. એ વાદ એવું છે કે બધું કહે છે કે આ જગત આખું શૂન્ય છે. આ તમને સંસાર જે દેખાય છે બધું શૂન્ય છે, બધું ભ્રામક છે, કશું વાસ્તવિક છે નહીં. એટલે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ આ સંદર્ભમાં ભગવાનને કહે છે કે આ બધું શૂન્ય છે, જે મને દેખાય છે પ્રત્યક્ષ, એ પણ શૂન્ય છે. તો આત્માને કેવી રીતે વાસ્તવિક માનું? એટલે ભગવાન એને જવાબ આપે છે. આ સાંભળજો જવાબ. ઇન્દ્રબુદ્ધિ, હે ઇન્દ્રબુદ્ધિ, તું અત્યારે આ તને જે શંકા છે, આ જે સંશય છે, એ તું અત્યારે સપનામાં છું કે જાગૃત છું? એટલે ભગવાન બહુ સાદી રીતે સમજાવે. ભગવાન એને પૂછે છે કે ઇન્દ્રબુદ્ધિ, અત્યારે તને જે સંશય છે એ તારી જાગૃત અવસ્થામાં છે કે સપનાની અવસ્થામાં છે? હું જાગૃત છું. તો જાગૃતમાં તને આ સંશય છે, તો તને આત્મા પ્રત્યક્ષ છે, અસ્તિત્વ ધરાવે છે. તું સપનામાં છું નહીં. ને બીજી વાત કે તને જે સંશય જ્ઞાન જે છે એ કોઈ ઇન્દ્રિય દ્વારા થાય. આ મૃગજળ કેવી રીતે દેખાય? આંખોને દેખાય છે ને. મૃગજળ દેખાય એ આંખો વડે દેખાય છે. તો ઇન્દ્રિયથી તમને ભાસ થાય છે. તો તું અહીંયા ઇન્દ્રિયનો અનુભવ કરે છે કે તું પ્રત્યક્ષ અનુભવ કરે છે? આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. તો કે તેથી આત્મા તને પ્રત્યક્ષ છે, એ આત્મા અસ્તિત્વ ધરાવે. ઇન્દ્રભૂતિના મનમાં હજુ બી શંકા છે કે આ તર્કથી કેવી રીતે વાત માનો? એટલે ભગવાન એને આગળ, ઇન્દ્રભૂતિ, તું વિચાર કર કે જીવ જ્યારે એવું બોલે છે કે મેં આ કામ કર્યું, સાંભળો, જ્યારે જીવ એવું બોલે છે મેં આ કામ કર્યું, હું કામ કરું છું અને હું આ કામ કરીશ, ત્યારે આ હું કોણ છે? આ એ હું ભૂતકાળમાં હતો, બરાબર ને? મેં આ કામ કર્યું, કયો કાળ થયો? ભૂતકાળ થયો. હું કરું છું એ કયો કાળ થયો? વર્તમાન કાળ થયો. અને હું કરીશ એ કયો કાળ થયો? ભવિષ્ય કાળ થયો. ત્રણે કાળ આવ્યા ગયા. ત્રણે તીનો કાળ કા જ્ઞાન है. જે હું છે એ ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવે છે, બરાબર? But I feel like isn't each heaven seven's being ruled quite a bit. So हेलो, जो हूं है वो तीनों काल के अस्तित्व धराता है. मैं जब छोटा बच्चा था तब ये करता था, तो छोटा बच्चा में भी हूं था, वही हूं आज युवा में है, और वही हूं वो भविष्य बुद्ध में है. तो जो हूं है वो कौन है? तो मेरे में जो हूं जो बोलता है वो हूं कौन है? वो आत्मा है. वो आत्मा तुम्हें प्रत्यक्ष है. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ વિચાર કરે છે કે હા, આ રીતે બી પ્રત્યક્ષ છે. ભગવાન એને આગળ કહે છે કે તું જે હું બોલે છે એ હું છે કોણ? છેવટે જો તું હું બોલતા है કે मैं हूं, तो ये हूं है कौन? तो ये हूं है तुम्हारा आत्मा.
अभी इंद्रभूति भगवान को प्रश्न करता है कि मैं हूं को जो मेरा देह है, मारू जे शरीर છે એને જ હું માનું છું, મારે આત્માને હું માનવાની જરૂર ક્યાં છે? જો અહીંયા વાદ ચાલી રહ્યો છે, એક સંવાદ ચાલી રહ્યો છે. ઇન્દ્રભૂતિ એવું કહે છે કે આત્માને હું કેમ માનું, આ દેહને જ હું માનું છું. આ જે જ્ઞાન છે એ દેહનું છે, આ જે બોલું છું એ દેહ છે, આ બધું જે દેહ છે, તો મારે આત્મા રૂપી નવ્ય તત્વને માનવાની જરૂર ક્યાં છે? એટલે ભગવાન જવાબ આપે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ, જો દેહ જ, આ જો તારો દેહ જ હું કહેતો હોય અને આ તારો દેહ જ હું બોલતો હોય ને તારો દેહ જ આત્મા હોય, તો જ્યારે આ જીવ દેહને છોડી દે છે અને મૃત શરીર છે, કે મૃત શરીર હું કેમ બોલતો નથી? સંકેત જો આખું આ તર્કથી ચાલે છે, ધીસ ઓલ લોજિક, ગંધર્વાદ આખું લોજિક છે, આખું તર્કથી ચાલે છે. અને ભગવાન ઇન્દ્રભૂતિને કહે છે કે જો તું દેહને જ આત્મા માનતો હોય તો આ મરી જાય છે એ પછી દેહ હું કેમ બોલતો નથી? જો આપણે છે ને આપણી વાત સમજીએ કે આપણે આત્માના અસ્તિત્વને એક રીતે સ્વીકાર કરીએ છીએ, તો આપણે હું કોને માનીએ છીએ? આત્માને માનીએ છીએ કે દેહને? આપણી બધી પ્રવૃત્તિઓ આપણું હું જે દેહ છે ને એમ છે. આપણી કોઈ પ્રવૃત્તિઓ હું આત્માને લગતી નથી. આખું આપણું જીવન હું દેહ છે એની પાછળ જાય. આ દેહ, એનો સંસાર, એનો પરિવાર, આ એનો યશ, દેહ માટે પૈસો, આ માન, બધું દેહની આગળ પાછળ. આખું આપણું જીવન દેહ સેન્ટ્રિક છે. દેહને સેન્ટરમાં રાખીને આપણું આખું જીવન પસાર થાય છે. અને ભગવાન કહે છે કે ખરેખર દેહ હું નથી, આપણે હું નથી, આપણે દેહ નથી, આપણે આત્મા છે. એના તરફ આપણું ધ્યાન રાખવાનું છે. ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે કે જો આત્મા આ રીતે પ્રત્યક્ષ છે. હવે ઇન્દ્રભૂતિ હજુ, જો ઇન્દ્રભૂતિ છે ને વર્ષોથી 50 વર્ષોથી એમની સાધના છે. આ તરથી હજુ આ દેહ છે, દેહ જ કરતા છે, એ હજુ માનતા નથી કે આત્મા અલગ અસ્તિત્વ ધરાવે છે. ભગવાન કહે છે તો એટલે ભગવાન એને આગળ કહે છે કે જો ઇન્દ્રભૂતિ, તારા મનમાં હજુ શંકા હોય તો જો આત્માનો ગુણ કયા? હવે આત્માના ગુણની વાત કરે છે. હવે આખો ગંધર્વાદ છે ને આપણને સમજાવે છે. જે રીતે ઇન્દ્રભૂતિ દ્વારા, શંકા દ્વારા, ભગવાન શંકાનું સમાધાન દ્વારા આપણને આત્મ તત્વની ભગવાન રૂપરેખા આપે છે. એટલે ભગવાન ઇન્દ્રભૂતિ ગૌતમને કહે છે કે તું આત્માના ગુણને, આત્માના સ્વરૂપને સમજ. આત્મા શું છે? આત્મા અરૂપી છે. આત્મા અરૂપી છે. આત્મા જ્ઞાનમય છે. આપણને જે સ્મૃતિ થાય છે, આપણને જે ઈચ્છાઓ થાય છે, આપણે જે કાર્ય કરીએ છીએ, આપણને સુખ દુઃખની જે લાગણી છે, એ બધા આત્માના ગુણ છે. આ દેહના ગુણ નથી. દેહ કેવો છે? દેહ રૂપવાળો છે, એ પૂતગળ સ્વરૂપ છે. દેહ કેવો છે? પૂતગળ છે. એને રૂપ છે, એને રસ છે, એને ગંધ છે. બરાબર છે ને? રૂપ રસ ગંધ વાળો આ દેહ છે. એટલે આત્માથી દેહ અલગ છે. સમજો, આત્માથી દેહ અલગ છે. તું આત્માના આ ગુણને સમજ અને દેહના આ ગુણને સમજ, અને આ રીતે તું અનુમાનથી માન કે દેહ એ આત્માથી જુદો છે. હવે જો આપણે ગઈ વખત જોયું હતું કે ઇન્દ્રભૂતિ ગૌતમ આત્માના અસ્તિત્વને
પહેલા પ્રત્યક્ષ પ્રમાણથી જુએ છે, પછી અનુમાન પ્રમાણથી જુએ છે, પછી બહુમાન પ્રમાણથી જુએ છે, અર્થાપતિ પ્રમાણથી જુએ છે અને આગમ પ્રમાણથી જુએ છે. ભગવાન ઇન્દ્રભૂતિને એ પ્રમાણો તરફ લઈ જાય છે. પહેલા પ્રત્યક્ષ પ્રમાણથી સમજાવે છે કે પ્રત્યક્ષ પ્રમાણથી તું જાતે જ આત્મા છું, કારણ કે તું જાતે હું છું એ જે વિચાર કરે છે, તારું જે જ્ઞાન છે એના દ્વારા તને આત્મા પ્રત્યક્ષ છે. હવે એને કહે છે કે આ જે ગુણવાળો છે એ આત્મા છે અને આ જે રૂપ રસ ગંધ વાળો એ દેહ છે અને આ ગુણ તને દેખાય છે એટલે આ ગુણનો ધારણ કરનાર આત્મા પણ પ્રત્યક્ષ તને દેખાય છે. આ અનુમાનથી તને સમજાય છે. હવે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પ્રશ્ન કરે છે. જો કેવો સુંદર પ્રશ્ન છે. આખી આ વિચારધારા છે, એના પ્રશ્નો છે ને એક એક વિચારધારા છે. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ હવે એને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, જો આ આત્મા અરૂપી છે અને આ જ્ઞાન સ્મૃતિ બધું અરૂપી છે, એને આત્માના જ જ્ઞાન રૂપી છે, તો પછી આ શબ્દ જે આપણે બોલીએ છીએ શબ્દ તો રૂપી છે, એ આપણા કાન વડે પકડાય છે અને શબ્દનું ઉત્પન્ન આકાશમાં થાય છે અને આકાશ તો અરૂપી છે. જો અહીંયા વાત એવી છે કે વેદની અંદર એવું લખેલું છે કે શબ્દ ક્યાંથી ઉત્પન્ન થાય? આકાશમાંથી ઉત્પન્ન થાય. શબ્દ આકાશમાંથી ઉત્પન્ન થાય છે અને આપણે ત્યાં લખેલું છે, મેં તમને સમજાવ્યું છે કે શબ્દ શું છે? પૂતગળ છે. એટલે તો આપણે શબ્દને પકડી શકીએ છીએ. હું જે બોલું છું એ તમને કેવી રીતે પકડાય છે? કારણ કે પૂતગળ છે તો પકડાય, અરૂપી તો પકડાય નહીં. એટલે વિજ્ઞાને બી આજે પુરવાર કર્યું છે કે શબ્દ એ પૂતગળ સ્વરૂપ છે. વેદમાં લખેલું છે કે શબ્દ પકડાય છે, એની ઉત્પત્તિ ક્યાં થાય છે? આકાશમાં થાય છે. એટલે ભગવાન ઇન્દ્રભૂતિને કહે છે કે ઇન્દ્રભૂતિ, આ શબ્દ પૂતગળ છે, એ પૂતગળ સ્વરૂપી છે, એ પકડી શકાય એવો છે, પણ એ આકાશમાંથી ઉત્પન્ન થતો નથી, કારણ કે આકાશ અરૂપી છે. અરૂપીમાંથી ક્યારેય રૂપી વસ્તુ બને નહીં. આકાશ ફક્ત ખાલી એને અવકાશ, જગ્યા આપવાનું કાર્ય કરે છે. એટલે એ કાર્ય એ સહકાર આપે છે, એ સહકારનું કાર્ય કરે છે. આકાશ શબ્દને ઉત્પન્ન કરતો નથી. આકાશ શબ્દની ઉત્પત્તિ જ્યારે માણસ બોલે છે ત્યારે એ ભાષા વર્ગના પૂતગળો ગ્રહણ કરે છે અને એ રીતે શબ્દની ઉત્પત્તિ થાય છે. એટલે તમે જે વિચારો છો કે અરૂપીમાંથી રૂપની ઉત્પત્તિ થઈ, આ વસ્તુ ખોટી છે, અનુચિત છે. તો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ કહે છે, પણ હું તો એવું માનું છું કે જે ગુણ હોય અને ગુણી બંને જોડે જ હોય એવું કઈ જરૂરી નથી. એ શું કહે છે કે આત્મા ગુણી હોય ત્યાં જ આત્માનું અસ્તિત્વ હોવું જરૂરી નથી. જો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ ખૂબ ઊંડાણમાં ભગવાનને લઈ જાય છે વાત દ્વારા. ભગવાન કહે છે કે જ્યાં ગુણી હોય ત્યાં ગુણ વાળું તત્વ હોય ને હોય. તમે મીઠાશ લો ત્યાં સાકર હોય, સાકર વગર મીઠાશ હોય નહીં. જ્યાં જ્ઞાન હોય ત્યાં આત્મા હોય જ, અને બંને ભિન્ન છે. આ વસ્તુ તું સમજી લે. એટલે ત્યાં ઇન્દ્રબુદ્ધિ ગૌતમ કહે છે તો મારે અનુમાનથી આત્માને સમજવો કેવી રીતે? હવે અનુમાન તરફ ભગવાન ઇન્દ્રબુદ્ધિ ગૌતમને અનુમાન દ્વારા આત્મા તત્વ સમજાવે છે. સૌથી પહેલું સમજાવે છે કે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, તું વિચાર કર કે આ શરીર કોણ બનાવે છે? જો ખૂબ ઊંડી થિયરી છે. ભગવાન જે સમજાઈ રહ્યા છે
એ આજે પણ પ્રશ્ન છે. આ શરીર કોણ બનાવે છે? સંકિત, આ શરીર કોણ બનાવે છે? ઘણા બધા એવું કહે છે કે પંચ તત્વોમાંથી બન્યું છે. આપણે એવું કહીએ છીએ પૂતગલમાંથી બન્યું. બનાવે છે કોણ? પૂતગલ તો પંચભૂત થયા, આપણે પંચભૂત ને પૂતગલ માનીએ એમાં કશું નથી, પણ બનાવે છે કોણ? શરીર બને છે કેવી રીતે? જો મૂળભૂત પ્રશ્ન છે ને, આપણું શરીર કેવી રીતે બન્યું આપણને ખબર નથી. કેવી વાત છે, ભગવાનની વાત કેવી છે. ભગવાન ઇન્દ્રભૂતિને સમજાવે છે કે આ શરીર બનાવનાર કોણ છે. શરીર કોણ બનાવે છે? આપણો આત્મા જાતે શરીર બનાવે છે. આપણો આત્મા જાતે શરીર કેવી રીતે બનાવે છે? આત્મા જે પોતાના કર્મો બાંધેલા છે એ કર્મોને આધારે એ આત્માની ગતિ નક્કી થાય છે. ને એ ગતિમાં જઈ ને કર્મોને આધારે એ આત્મા પહેલા આહાર ગ્રહણ કરે છે, પછી એ કર્મોને આધારે કર્મ પૂતગળોને આધારે એ ઔદારિક વર્ગના પૂતગળો ગ્રહણ કરી અને શરીર બનાવે છે. આપણે ત્યાં કેટલું બધું સૂક્ષ્મ અને કેટલું બધું વૈજ્ઞાનિક વસ્તુ આપણને જણાવી છે કે આ શરીર આપણે આત્મા જાતે જ બનાવે છે. આના પર આગળ વાત આવે છે, હમણાં આ વાતને વચ્ચે નથી લેતો, એ આપણે આજે જ ચર્ચા કરીશું. વાતની ખૂબ સુંદર વાત છે. પણ ભગવાન ઇન્દ્રભૂતિને સમજાવે છે કે આ શરીરનો કર્તા જે છે ને એ આત્મા છે. આત્મા પોતાના જ્ઞાન દ્વારા, પોતે બાંધેલા કર્મો દ્વારા આ શરીરને બનાવે છે. એટલે આ શરીરનો કર્તા આત્મા જાતે છે. એટલે આત્મા શરીરથી ભિન્ન છે અને આત્મા શરીરને બનાવે છે. બીજી વાત, હવે ભગવાન એને આગળ લઈ જાય છે કે બરાબર છે, તો હવે શરીરનો ઉપયોગ કોણ કરે છે? જો ખૂબ મૂળમાં જાય, ખૂબ બેઝિક ક્વેશ્ચન, આ શરીરનો ઉપયોગ કોણ કરે છે? નીતિન સાંભળે છે ને? નીતિન, શરીરનો ઉપયોગ કોણ કરે? શરીરનો ઉપયોગ આત્મા જ કરે. હા, શરીરનો ઉપયોગ પણ કોણ કરે છે? આત્મા કરે છે. આત્મા કેવી રીતે શરીરનો ઉપયોગ કરે છે? આત્મા ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન ગ્રહણ કરે છે. એ જ્ઞાન ગ્રહણ કરી અને પોતાની ઈચ્છા મુજબ એ પ્રવૃત્તિ કરે છે. આ રીતે શરીરનો ઉપયોગ કરી ને આત્મા પોતાની ઈચ્છાઓને પૂર્તિ કરવા માટે શરીરનો ઉપયોગ કરે છે. બરોબર છે? તો શરીરનો બનાવનાર બી આત્મા છે, શરીરનો ઉપયોગ કરનાર પણ આત્મા છે. બરોબર છે? તો હવે આ જ્ઞાનનું સંયોજન કોણ કરે છે? ભાઈ, આંખોથી કશું જોયું ત્યાંથી આપણે જોયું કે આગ છે, ત્યાં હસ આપણે મૂકતા હોઈએ તરત હસ પાછું ખેંચી લઈએ. તો આ સંયોજનની આખી પ્રક્રિયા કોણ કરે છે અંદર? આ બધી સંયોજન પ્રક્રિયા પણ આત્મા કરે છે. બરોબર છે? તો ભગવાન ઇન્દ્રપુત્રી ગૌતમને કહે છે કે આ શરીરનો કર્તા બી આત્મા છે, શરીરનો ઉપયોગ કરનાર બી આત્મા છે, શરીરનો ભોગ કરનાર પણ આત્મા છે, એટલે ભોગતા પણ આત્મા છે. એટલે આ શરીરથી આત્મા જુદું છે અને આ જે કઈ ક્રિયાઓ બની રહી છે બધી આત્મા કરે છે. આ તું અનુમાનથી આ વાત સ્વીકાર. હવે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પ્રશ્ન કરે છે. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ હોશિયાર છે, આપણી જેમ સ્વીકારી લેતા નથી. આપણે તો કીધું ને આપણે માની લીધું. ઇન્દ્રબુદ્ધિ ગૌતમને આ વાત બનાવી નથી. કેમ બનાવી નથી? કે છે કે હે ભગવાન, આને બદલે આ ઈશ્વર જ બધું કરે છે એમ માનું તો શું ખોટું છે? કેવી વાત કરી. આજે આખું જગત શું માને છે? આ જગતનો કર્તા કોણ છે?
ઈશ્વર બ્રહ્મા વિષ્ણુ જગતનો બ્રહ્માજી ઉપયોગ કોણ કરે છે? ઈશ્વર. જગતનો ભોગતા કોણ છે? ઈશ્વર. અને આપણે શું કહીએ છીએ? આ ઈશ્વર એ જ આત્મા છે. જો આખો એક વાદ, હું શું કહું છું, જ્યાં જ્યાં ગૌતમ જે પ્રશ્ન કરે છે ને, એક આખી એક વાદ છે, એક વાદ છે. અને એ વાદના ભગવાન એને પ્રત્યુત્તર આપે છે. ગૌતમ સ્વામી, ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પોતાના બધા સંશયો, વાદમાં જે વાદ જે છે, બધા વાદોનું નિર્મૂલન કરે છે. આ ગંધર્વવાદની આ બહુ મોટી મહત્તા છે કે ભગવાને એ વખતે 11 બ્રાહ્મણોના જે મનમાં શંકા, જે વાદ હતા, જે વાદો દ્વારા જે બધી વસ્તુ માનતા હતા, એ બધાનું નિર્મૂલન, શંકાનું નિર્મૂલન કરે. હવે આ ઈશ્વરવાદ આવે છે. ઇન્દ્રબુદ્ધિ ભગવાને કહે છે કે આ ઈશ્વર જ આ બધું ઈશ્વર કરે છે, માનું એ ખોટું શું છે? અને ભગવાન એને સમજાવે. સાંભળો, ખૂબ સુંદર સમજાવે. ભગવાન કહે છે કે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, જો ઈશ્વર જ આ બધું કરતો હોય તો ઈશ્વર તો સર્વશક્તિમાન છે, બરોબર છે? ઈશ્વર તો કૃપાવાન છે, ઈશ્વર તો કરુણાવાન છે. જો ઈશ્વર આવો હોય, જો ઈશ્વર સર્વશક્તિમાન હોય, ઈશ્વર જો કરુણાવાન હોય, તો કોઈને ગરીબ કેમ બનાવે? કોઈને પૈસાવાળો કેમ બનાવે? કોઈને રૂપાળો કેમ બનાવે? કોઈને કદરૂપો કેમ બનાવે? કોઈને રોગી કેમ બનાવે? કોઈને નિરોગી કેમ બનાવે? કોઈને કીડીનું સ્વરૂપ કેમ આપે? કોઈને સાપનું સ્વરૂપ કેમ આપે? કોઈને માણસનું સ્વરૂપ કેમ આપે? કોઈને દેવનું સ્વરૂપ કેમ આપે? કોઈને નારકનું સ્વરૂપ કેમ આપે? આ બધું ભગવાન કેમ કરે? नितिन, आप तो भगवान क्या करे? नीलम बहन है? हाँ, वो भगवान ये सब क्यों करता है? अगर भगवान सब ये करता है तो भगवान को ये करने के पीछे कारण क्या है? सही है, तो लॉजिक होगा ना. भगवान लॉजिक के बिना कुछ करता नहीं होगा. करेक्ट. तो भगवान को ये सब करने का लॉजिक क्या है? आपको क्या लगता है भगवान ये सब क्यों करता है? लॉजिक तो पता नहीं, मतलब नहीं, मैं बताऊं. तो हाँ, मैं बताऊं. कोई लोग बताते हैं कि लॉजिक क्या है. ये लोग ऐसे बताते हैं कि ये लोग ने जो पाप किया है उसके फलस्वरूप भगवान ने उसको गरीब बनाया. उसके पाप और पुण्य के फल के स्वरूप भगवान ने उसको ये रूप दिया. अगर अभी लॉजिक देखो, अगर उसके पाप के कारण भगवान ने ऐसा बनाया तो भगवान बीच में आया क्यों? बराबर क्या है कि नहीं है? बराबर अंकल. अगर उसके पाप का ही फल उसको मिलने का था तो भगवान की जरूरत क्या है? करेक्ट, करेक्ट. तो उसके पाप के फल के लिए भगवान की कोई जरूरत नहीं है. अभी आगे इंद्रबुद्धि को समझाता है. अगर देखो भगवान ने बनाया तो भगवान को भी किसी ने बनाया होगा. भगवान कैसे बना? भगवान बना कैसे? भगवान ने भी किसी को बनाया होगा. तो अगर वो किसी ने भगवान को बनाया तो उसको किसने बनाया होगा? अगर उसने किसी ने बताया उसको किसने बनाया होगा? तो मतलब ये सब इलॉजिकल है. भगवान इंद्रबुद्धि गौतम को ये समझाना चाहता है कि तुम जो सोच रहे हो कि ईश्वर करता है, ईश्वर भोगता है, ईश्वर ने सब बनाया है, ये सब इलॉजिकल है. और आगे देखो, अगर भगवान ने बनाया ये विश्व तो भगवान ने कहां बैठकर इस विश्व को बनाया होगा? संकेत, प्रश्न समझ में आयो? भाई भगवान ने आ विश्व ने बनायु तो भगवान आ विश्व ने क्या आगे बैठीने बनायु हशे?
તો જ્યાં બેસીને બનાવ્યું હશે એ જગ્યા કોને બનાવી હશે? બરોબર છે. જગ્યા કોઈને બનાવી હશે તો પછી ભગવાને જગ્યા બનાવી નથી. तो इंद्रभूति गौतम, तुम जो मानते हो कि ईश्वर ही सब करता है भोगता है, ये अनुचित है. ईश्वर नामक कोई तत्व नहीं है. ये पूरा विश्व अपने स्वयं संचालित नियमों से चलता है. ये विश्व अनादिकाल से है. ये संसार अनादिकाल से है. ये आत्मा अनादिकाल से है. ये आत्मा का कोई ने सर्जन नहीं किया है. ये हमारा थियरी है. देखो आज विज्ञान में 2 प्रकार की थियरी चल रही है. चैतन्य ने बहुत अच्छा संशोधन किया है और मैं चैतन्य को बोलूंगा कि he should put in our group. There are 2 theories in the world today also. One is steady state theory and second is Big Bang theory. बराबर है. एक थियरी ऐसा बोलता है कि बिग बैंग हुआ और उसमें विश्व का सर्जन हुआ. आज का विज्ञान वही मानता है ना. और दूसरा थियरी ऐसा है, ऐसा बिग बैंग कुछ हुआ ही नहीं है, अनादिकाल से विश्व ऐसे चला आता है. ये स्टेडी स्टेट थियरी बोलते हैं. दोनों थियरी पैरेलल चल रही है. लेकिन आज जो लेटेस्ट क्वांटम फिजिक्स है उसने पुरवार करके दिखाया है कि विश्व अनादिकाल से ऐसे चल रहा है. अनादिकाल से विश्व का अस्तित्व है. और स्टेडी स्टेट थियरी जो भगवान ने बनाई है, ये अनादिकाल से विश्व है. ये 6 द्रव्य अनादिकाल से ये संसार में है. ये 6 द्रव्य को किसी ने बनाया नहीं है. वो बात भगवान ने की है. ये स्टेडी स्टेट थियरी है और आज विज्ञान उसको मानने लगा. આ નથી સાંભળ્યું અંકલ, સ્ટેડી સ્ટેટ થિયરી આ પહેલી વાર સાંભળ્યું છે. આવું બિગ બેંગ થિયરી તો બહુ સાંભળ્યું છે, પણ આ સ્ટેડી સ્ટેટ થિયરી પહેલી વાર જાણવા મળ્યું. તમને ચૈતન્ય કહું છું, એ તમને મોકલી આપશે આખું એનું લખાણ કે સ્ટેડી સ્ટેટ થિયરી શું છે. સ્ટીફન હોકિંગ્સે જ્યારે છેલ્લા પોતાની બિગ બેંગ થિયરીને પોતે જાતે નાબૂદ કરી કે આમાં મેં બિગ બેંગ થિયરી જે મેં બનાવી હતી એમાં ઘણી ભૂલો હતી, અમુક વસ્તુ એનાથી પુરવાર થતી નથી અને આ વિશ્વ અનાદિકાળથી છે એમ જ માનવું રહ્યું. એમ કરીને સ્ટેડી સ્ટેટ થિયરીને એને પુરવાર કરી કે આ થિયરી સાચી છે. આજે વિજ્ઞાન સ્ટેડી થિયરી આજે બંને વસ્તુ ચાલે. તમે જુઓ, જે વૈજ્ઞાનિકો બિગ બેંગ ને માનતા હશે પોતે બિગ બેંગ ચલાવશે, જે સ્ટેડી સ્ટેટ ને માનતા સ્ટેડી સ્ટેટ ચલાવશે. આ બંને થિયરી આજે ચાલુ છે. જય જિનેન્દ્ર અંકલ. જય. હું કરિકા મને કરિકા, હા બોલો પ્રશ્ન બોલો. તો તમે જે કહી રહ્યા છો કે ઈશ્વર એટલે ઈશ્વર માટે ભગવાન મહાવીર એમ કીધું કે ઈશ્વર તમારો આત્મા છે અને ઈશ્વર કઈ છે નહીં, એટલે શરીર ચલાવનાર આત્મા છે. તો ક્વેશ્ચન વોઝ કે આ ભગવાન નામનો જે કોન્સેપ્ટ તો આપણે એ ભગવાન કેમ ઇન્ટ્રોડ્યુસ થયું? ઇઝ ઇટ કે આપણે કોઈકને બ્લેમ કરવું હતું એટલે આપણે કહી દીધું કે આ ભગવાને કરાવરાવી છે, એટલે મારા પર જે પણ કંઈ પણ ઉપસર્ગ કે કંઈ પણ ખરાબ થયું મારા જોડે તો બ્લેમ કરવા માટે આઈ હેવ જસ્ટ ટેકન અ નેમ કે ભગવાનની મરજી હશે, આવું ભગવાને કરી દીધું. ઇઝ ધેટ હાઉ ઇટ ઇઝ? એટલે ઘણા કારણો છે, પણ આમાંનું કનિકા તમે કીધું કે આજે લોકો આપણે જ્યાં મુશ્કેલીઓ આવે તો આપણે એના રસ્તા શોધતા હોય છે માનસિક રીતે. તો ઘણા રસ્તા હોય છે માનસિક રીતે એ મુશ્કેલીના સામનો કરવાના, વાસ્તવિકતા સ્વીકારવાના. એક રસ્તો એવો છે કે ત્યાંથી ભાગી જવું, કોઈના પર મૂકવું કે ભગવાને કર્યું છે મેં નથી કર્યું એમ. પણ બીજો રસ્તો એવો છે કે ભગવાને આપણને કીધું કે જે તારું થઈ રહ્યું છે એ તારા કર્મના ઉદયને કારણે છે. તે જે પૂર્વભોના કર્મો કર્યા એ કર્મો અત્યારે ઉદયમાં આવ્યા, એને કારણે આ તું બધું સહન કરી રહી છે. આ વાસ્તવિકતા છે.
હવે બીજી વસ્તુ એવી છે કે આખું જે વિશ્વ છે ને એક વિશિષ્ટ નિયમોથી ચાલે છે. આ વસ્તુ સમજો. ઓકે. કે આપણે આખું વિશ્વ કોઈ નિયમ વગર ચાલતું નથી. સૂર્યને બી એની ગતિ છે, ચંદ્રને બી એની ગતિ છે. આપણે વર્ષના 365 કે 360 દિવસ છે, મહિનાના 30 દિવસ છે. માણસ જન્મે છે, બાળક હોય છે, યુવાન થાય છે, વૃદ્ધ થાય છે, મરી જાય છે. આ બધું કોઈ નિયમ મુજબ ચાલે છે. તો આ જે નિયમ છે એને કોઈ પરમ તત્વ કહે છે. ખ્યાલ આવ્યો? ઓકે. યસ. આ જે નિયમ છે ને એ પરમ તત્વ છે. આ પરમ તત્વને તમે ઈશ્વરનું નામ આપો, ભગવાનનું નામ આપો, કે પરમ તત્વ આપો, કે નિયમ આપો. આજે કર્મની થિયરી છે, બરાબર છે? તે કર્મની થિયરી બી નિયમથી કામ કરે છે. ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ બી થિયરીથી કામ કરે છે. પાણી ઊંચા ઉપરના લેવલથી નીચા લેવલે જાય છે એ બી નિયમ છે. રાઈટ. બે પદાર્થો વચ્ચે ગતિ થાય ત્યારે ઘર્ષણ થાય છે, એ લો ઓફ ફ્રિક્શન છે. બધે લોસ છે. રાઈટ. લો ઓફ ઇલેક્ટ્રિસિટી, લો ઓફ મેગ્નેટિઝમ, બરાબર છે? આ બધા લોસ છે, આ બધા નિયમો છે. તો આખું વિશ્વ નિયમોથી ચાલે છે. અને આ જે નિયમો છે એ નિયમો કોને બનાવ્યા? આ નિયમો કોને બનાવ્યા? કોને બનાવ્યા? ગો ટુ ધેટ. એ નિયમો છે એ જ પરમ તત્વ છે, એને કોઈએ બનાવ્યા નથી. આ વિશ્વ છે, આ વિશ્વની સંરચના છે. વિશ્વની રચના આ રીતે જ છે, આ રીતે જ માનો. અને અનાદિકાળથી આ નિયમો છે, કોઈ નિયમો બનાવતું નથી. જુઓ કેટલી સુંદર વાત, અને કેટલું આ સ્ટેડી સ્ટેટ થિયરી જે છે એ કેટલી બધી સાયન્ટિફિક છે. એટલે આપણને જાણકાર થઈ રહ્યા છીએ, આપણે જે ઓલરેડી અવેલેબલ છે. હવે આપણે ધીરે ધીરે એના માટે જાગૃત થઈ રહ્યા છીએ. અને that's what it is. It's like realization. It is already available. It's the આપણે એને ઇન્ટ્રોડ્યુસ હવે થયા છીએ કે આપણને હમણાં જાણકાર થઈ રહ્યું છે એના માટેનું. Is that right? ભગવાને આપણને કીધું કે ભાઈ તું જાતે આત્મા છું, તું જાતે કર્મનો કરતા છું, કર્મનો ભોગતા છું, અને કર્મથી મુક્તિ તું જ મેળવી શકીશ. આ તારું ધ્યેય છે. ભગવાને આપણને આ થિયરી આપણને આપી. ભગવાને એમના કેવળ જ્ઞાનમાં આ જોયું. આ કેવળ જ્ઞાન વગર દેખાય નહીં. આ વાત હમણાં આગળ આવશે કે ભાઈ ઇન્દ્ર બુદ્ધિ ગૌતમ હજુ બી માનતા નથી. તમે જુઓ એનું જે મિથ્યા છે, એનું જે મિથ્યા જ્ઞાન છે ક્યાં સુધીનું છે. એને વેદોના 50 વર્ષ સુધી અભ્યાસ કર્યો છે. વેદો એને આત્મસાત કરેલા છે. અને ભગવાનનું આ લોજિકલ વસ્તુ એના મનમાં હજુ ઉતરતી નથી. વિચાર કરે છે કે આવું હોય છે, પણ પ્રશ્ન છે. વિચાર ને પ્રશ્ન, વિચાર ને પ્રશ્ન. ભગવાનનો આપણા પર ઉપકાર છે કે ભગવાન તો તેમને પ્રાપ્ત થઈ ગયું. એમને આત્મા પ્રત્યક્ષ દેખાય છે. ભગવાને કઈ આપણને કહેવાની જરૂર નથી. ભગવાને આપણે શું કીધું કે ભાઈ તું આત્મા છું, તું આવી રીતે મુક્ત થા. ભગવાને તો એવું કીધું ને કે તું આ સુખો છોડ, તું ઉપવાસ કર, તું પૈસા છોડ, તું દાન કર. ભગવાનનો ધર્મ શું છે? હું કોક વખત કહું છું કે આપણે ત્યાં પેલું એક થિયરી આવે છે કે ભાઈ આ મોડર્ન મેનેજમેન્ટ એક થિયરી છે કે વિનર્સ ઓલવેઝ ડુ winners do not do the things differently, but they do the things differently. જે વિનર્સ હોય છે ને કોઈ નવી વસ્તુ કરતા નથી, પણ વસ્તુને નવીન આપે છે. ભગવાન વિનર હતા. ભગવાને કઈ નવી વસ્તુ જન્માઈ નથી, પણ જે ભગવાને જે વસ્તુ હતી એને આપણને નવી રીતે સમજાવી છે. કે ભગવાન કીધું કે તમે આ રીતે વસ્તુને સમજો. ઇન્દ્ર બુદ્ધિ ગૌતમને ભગવાન સમજાવે છે કે તું આ રીતે સમજ. વિશ્વ તો ત્યાં ત્યાં જ છે, પણ વિશ્વનો કરતા ઈશ્વર નથી. વિશ્વ તો એ રીતે અનાદિકાળથી બનેલું છે. અને તારું શરીરનો કરવા વાળો તારો તું પોતે આત્મા છે.
અંકલ તો એ વેદમાં એ થિયરી કેમ બહુ ફેમસ છે કે એમાં કેમ એવું લખ્યું છે કે બ્રહ્મા અને વિષ્ણુ બધું ચલાવે છે અને એ લોકો બધું હેન્ડલ કરે છે, એવું હિન્દુઇઝમમાં કેમ એવું માને છે? જુઓ, આ બહુ સુંદર પ્રશ્ન છે. અને આમાં એવું છે કે હિન્દુ ધર્મની વાતો ખોટી છે એવું નથી. ભગવાને બી એને ખોટી છે એવું નથી કીધું. જુઓ, એનો વ્યવસ્થિત અર્થ કરવાનું કીધું. તો આપણે ત્યાં આખા વિશ્વને છે ને, જ્યારે આ ગંધર ભગવાન પાસે દીક્ષા લે છે ત્યારે ભગવાન એમને ત્રિપદી આપે છે. આજનો દિવસ છે કે ભગવાને 11 ગંધર્વોને ત્રિપદી આપી છે. તો ત્રિપદી કેવી રીતે આપી છે કે ગંધર પહેલા પૂછે છે ભગવાનને કે કિમ તત્વ, કે ભગવાન આ વિશ્વમાં તત્વ સ્વરૂપ શું છે? તો ભગવાન કહે છે કે તત્વ ઉત્પન્ન થાય છે, ઉપનેવા. આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ તરફ જઈ રહ્યા છે, યાદ રાખજો. હા, એટલે હજુ ગંધર્વોને સંતોષ થતો નથી. એટલે પછી ફરીથી ગંધર્વ પૂછે છે ભગવાન કિમ તત્વમ, ભગવાન આ વિશ્વનું તત્વ શું છે? તો ભગવાન કહે છે વિઘ્નેવા. એ કહે છે તત્વનો જે નાશ થાય છે, વિશ્વનો નાશ થાય છે, એ તત્વ છે. હજુ સંતોષ નથી. એટલે ગંધર્વ ભગવાન છેલ્લી વખત પૂછે છે કે ભગવાન કિમ તત્વ, એટલે ભગવાન કહે છે ધ્રુવેવા, જે સ્થિર છે એ તત્વ છે. એટલે આપણે ત્યાં વિશ્વનો જે પદાર્થો છે એ પદાર્થોની જે અવસ્થા છે એ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એને પદાર્થના મૂળ ગુણ રૂપે કાયમ રહે છે. ફરીથી ભગવાને આખા સંસારનું સ્વરૂપ તીર્થ સમજાવ્યું. ભગવાને એવું કીધું કે વિશ્વના જે પદાર્થો છે એની અવસ્થા રૂપે જન્મે છે, અવસ્થા રૂપે ઉત્પન્ન થાય છે, એની અવસ્થાનો નાશ થાય છે, એના મૂળભૂત ગુણો છે એ કાયમ રહે છે. બરાબર છે? હવે હિન્દુ ધર્મમાં ભાઈ આ જ વાત સમજાય છે, પણ લોકો સમજી શકે એટલે એને બ્રહ્મા વિષ્ણુ મહેશનું નામ આપ્યું છે. બ્રહ્મા એટલે શું? કે પદાર્થોને ઉત્પન્ન કરનાર. એટલે ઉપનેવા. બ્રહ્મા એટલે ઉપનેવા. બરાબર છે? વિઘ્નેવા એટલે સંકાર, અવસ્થાનો નાશ કરનાર. અને વિષ્ણુ એટલે એના મૂળ ગુણને ધારણ કરનાર, સ્થિર કરનાર, એ વિષ્ણુ. સંસારને ચલાવનાર વિષ્ણુ. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે હિન્દુ ધર્મ કીધું છે ત્યાં મૂળ જે સંસારના તત્વો છે એનું સ્વરૂપ છે, એમને બીજી રીતે કીધું છે. પણ હવે બની છે હું લોકોએ એવું માન્યું કે બ્રહ્મા જ ઉત્પન્ન કરે છે, વિષ્ણુ જ ચલાવે છે અને મહેશ જ નાશ કરે છે. હા, એટલે આ સમજમાં ફેર, બાકી વાતમાં ફેર નહીં. મૂળ સ્વરૂપે બધું એક. બરાબર છે? મેક સેન્સ. હવે આગળ આજે ઘણું ઊંડાણમાં આપણે ગયા છે, બહુ ઊંડી ગહન વાતો કરી છે અને 8 ને 2 પણ 8 ને 3 બી થઈ ગયેલી છે. હજુ આપણને આગળ વાતો ઘણી કરવાની છે. ઇન્દ્રપુત્રીની શંકાઓ ઘણી છે. ખરેખર મેં જે ગંધર્વાદ વાંચ્યું છું એમાં ઇન્દ્રપુત્રીની શંકાઓના 100 પાન ભરેલા છે અને એક પાન પર એક લેક્ચર અપાયું છે. એટલે 100 પાનના 100 લેક્ચર એટલે મને 2-3 વર્ષ થાય. એટલે આપણે 2-3 વર્ષ કરવા નથી, આપણે 2 અઠવાડિયા કરવા છે. એટલે એની બધી વસ્તુ હું છે ને સમાઈ લઉં છું. આ જે 4 વાત કરી કરતા ભૂખતા એના પર 2-4 પાના છે ગંધર્વાદમાં. આપણે એટલું ડીપમાં જઈએ, એના વાદ ઉપર જઈએ, એના વેદના વાક્યો પર જઈએ તો શું છે ઘણું લાંબુ થઈ જાય. આપણે મૂળ સ્વરૂપને સમજીએ, મૂળ આશયને સમજીએ અને મૂળ સ્વરૂપને સમજીને આપણે આગળ વધીએ તો આપણને બી જરા એમાં આપણનો રસ બી જળવાઈ રહે. આપણે મૂળ વસ્તુ સમજીને આપણે આગળ બી વધીએ.
એટલે મારા વિચારે આવતી વખતે આપણે ઇન્દ્રબુદ્ધિ ગૌતમનો જે ગંધર્વાદ છે આપણે પૂરો કરશું. એના પછી અગ્નિભૂતિનો જે ગંધર્વાદ છે, જે કર્મવાદ છે, એ આપણે કરશું. મને લાગે અગ્નિભૂતિનો 1 કે 1.5 લેક્ચર થશે. પછી બધાના અડધો લેક્ચર કરશું, અડધો એક લેક્ચરમાં 2 ગંધર્વાદ લઈશું. તો મારી હિસાબે બીજા 5 લેક્ચરમાં કે 6 લેક્ચરમાં આપણો ગંધર્વાદ પૂરો થશે. પણ થોડું આપણે સાયન્સ બી જોડે લેતા જઈશું. એટલે આજના સમયમાં એ વાત કેટલી પ્રસ્તુત છે, કેટલી સમજી શકાય એવી છે, અને આપણે બી એનો લોજિકલ એને એસેપ્ટ કરીને બી આપણા જીવન બી આપણે ઉતારીએ એ રીતે આપણે વાત કરીએ. નીલમબેન આપ कुछ प्रश्न करें. मीनाबेन आपका कोई क्वेश्चन हो? नितिन तारो कोई प्रश्न? નહીં કોઈ નથી આપણને પ્રશ્ન. ના અંકલ, બહુ ડીપ છે આ, બહુ થોડું આને વિચાર જબરજસ્ત છે આ. પ્રશ્ન પૂછવામાં ગડબડ થઈ જાય એટલે પ્રશ્ન જ નથી પૂછતા. ખૂબ ખૂબ સુંદર છે. તમે જુઓ છો કેટલું ડીપ છે, અને ડીપમાં રસ જાળવી રાખવો બી બહુ અગત્યનો છે. એ તો આપણો રસ બી કે આટલું બધું હું ડીપમાં જવાનું, આપણું બી મન થોડું કાચું પડે. પણ મારું કેવું છે, કાચું પાડતા નહીં, ખૂબ રસથી એને સાંભળજો. ખરેખર આપણી તર્ક શક્તિ ખીલે એવી વસ્તુઓ છે બધી. આપણે ક્યારે કોઈની સાથે વાતો કરતા હોઈએ ને, તો આપણો ધર્મ આપણે કેવી રીતે સમજાઈ શકીએ લોકોને, એ બધી વસ્તુઓ આમાં છે. એ રીતે બી તમે લેજો. આપણે તો આત્મસાત કરવો છે, પણ લોકોને બી આત્મસાત કરાવવો છે. એ દ્રષ્ટિએ બી આ વસ્તુ આ રીતે બધી તમે લેજો. કારણ ખૂબ આગળ વધે છે. હજુ તો ઇન્દ્રભૂતિના જે સંશય છે ઘણા આગળ છે. એટલે એ તો આપણો હજુ તો અલગ, એ તો છે દેહ, એ જ આત્મા છે. એ તો ઇન્દ્રભૂતિ તો એ લઈને જ બેઠા છે. હજુ એવું કે છે દેહ એ આત્મા છે, એને જુદો કેમ માનો? એટલે એ હવે આપણે એને આવતીકાલ લઈશું કે હજુ એને આગળ કેવી રીતે સમજાવે છે ભગવાન. અંકલ એક સવાલ છે, ટાઈમ ખબર નહીં સવાલ મેક સેન્સ કરશે સવાલ છે એટલે પૂછો કે આપણે એક બાજુ કે છે સ્ટેડી સ્ટેટ થિયરી છે, બીજી બાજુ છે બિગ બેંગ થિયરી. હવે આપણે વાદમાં માને તો એની જગ્યા પર સાચું છે, સાચું શું છે? એટલે આપણા પ્રમાણે શું સાચું છે એમ પ્રશ્ન છે? હા હા, આપણે તો જો આપણે તો વિશ્વનું સ્વરૂપ સમજાવ્યું છે કે સમગ્ર વિશ્વ 6 દ્રવ્યના બનેલા. સમગ્ર વિશ્વ ભગવાને કીધું છે સમગ્ર વિશ્વ કેટલા 6 દ્રવ્યના છે? 6 દ્રવ્ય. 6 દ્રવ્ય કયા કયા? એક પહેલું જીવ, બીજું પૂતગળ, આકાશ અસ્થિકાય, ધર્માસ્થિકાય, આકાશ અસ્થિકાય, અધર્માસ્થિકાય અને કા. બરાબર? હવે આ 6 દ્રવ્ય ક્યારથી આ વિશ્વમાં છે? આ જીવ ક્યારથી આ વિશ્વમાં છે? તો અનંતકાળથી વિશ્વમાં છે. બરાબર છે? ધર્માસ્થિકાય ક્યારથી વિશ્વમાં છે? તો અનંતકાળથી વિશ્વમાં છે. અધર્માસ્થિકાય ક્યારથી વિશ્વમાં છે? તો અનાદિકાળથી છે. આકાશ ક્યારથી વિશ્વમાં છે? તો આકાશ બી અનાદિકાળથી છે. કાળ ક્યારથી આ વિશ્વમાં છે? તો કાળ બી અનાદિકાળથી છે. બહુ સુંદર વાત છે કે કોઈ એવો વિચાર કરે કે આ કાળ પહેલા કોઈ કાળ હતો કે નહીં. જુઓ, કાળનું સર્જન થયું એવું કોઈ કહે છે? પ્રશ્ન જુઓ, સંકિત પ્રશ્ન સમજ. કાળનું સર્જન થયું એવું કોઈ કહે છે? કાળ ઉત્પન્ન થયું કોઈ કહે છે? ના, એવું કોઈ નથી કહેતું. કાળ ક્યારે ઉત્પન્ન થયો? તો એ પહેલા અનાદિથી છે. તો અનાદિથી તત્વ થયું. અચ્છા, હવે આકાશ ક્યારે ઉત્પન્ન થયું? અનાદિ.
અનાદિ એ પણ અનાદિથી છે, એવું બી કોઈ નથી. એ બી અનાદિથી છે. બરાબર. હવે આ પૂતગળ ક્યારે ઉત્પન્ન થયો? એ બી અનાદિથી છે. એ બી અનાદિથી છે. તો આત્મા ક્યારે ઉત્પન્ન થયો? આ ચૈતન્ય તત્વ જ્ઞાન ક્યારે ઉત્પન્ન થયું? જ્ઞાન કોને ઉત્પન્ન કર્યું? એ બી અનાદિથી છે. તો જગતના બધા તત્વો અનાદિથી છે. એને કોઈ ઉત્પન્ન કરનાર છે નહીં. એનું ક્યારે સર્જન થયું નથી. તો ભગવાને તો ચોખ્ખું કીધું છે કે આ વિશ્વ અનાદિકાળથી આ છ તત્વો અનાદિકાળથી આ સંસારમાં છે. એને કોઈ ઉત્પન્ન કરવાવાળા છે નહીં. હા, એની પર્યાય બદલાય છે, એની અવસ્થા બદલાય છે. એનું સંયોજન ડીકમ્પોઝિશન, પૂતગળનું સંયોજન થાય છે, ડીકમ્પોઝિશન થાય છે. એની અવસ્થા બદલાય છે. એના મૂળ ગુણ રૂપે એ કાયમ ને કાયમ રહેશે. બરોબર છે? પ્રશ્નનો જવાબ આવી ગયો? હા અંકલ, થેન્ક યુ. હા, ઓકે. ના આવ્યો હોય તો હજુ ફરીથી પૂછો. આપણે આ વસ્તુ ક્લિયર કરીને જ આગળ વધવું છે. अंकल अवस्था सिर्फ उद्गल की बदलती है या बाकी 5 द्रव्य की नहीं बदलती है? काल द्रव्य देखो, काल द्रव्य क्षण क्षण होता है. काल द्रव्य अखंड नहीं है. काल द्रव्य का क्षण क्षण में विभाग होता है. तो एक क्षण क्षण का विभाग, वो एक क्षण वाला काल अलग है, दूसरे क्षण वाला काल अलग है. अच्छा. और काल द्रव्य का पर्याय ऐसे होता है कि जो जीव अभी बाल्यावस्था में है, वो जीव युवान अवस्था में, वो काल का पर्याय हो गया. बराबर है. ભાઈ સંભળાય છે? હેલો, સંભળાય છે પંકજભાઈ? ના સંભળાય નહીં. સંભળાય છે? હા બોલો. ઓકે. તમે બહુ સરસ રીતે કોન્સેપ્ટ ક્લિયર કર્યા. અને એકચ્યુઅલી આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે હું જે અમુક 2-3 આપણી જૈન થિયરી છે એ બધી બરાબર મેચ થાય છે તમે કહ્યું પ્રમાણે. આ કોઈ વિચાર નતો કર્યો કે ઈશ્વર કોણ બનાવે છે, પણ એકચ્યુઅલી સિંગલ ક્રિએટર આપણા જૈન ધર્મમાં છે જ નહીં. એક ભગવાન છે જે બધું કરે છે, એ થિયરી તો આપણે જૈનમાં છે જ નહીં. કર્મ બધા ખલાસ થાય એટલે શિફ્ટ થઈ જાય, એ ભગવાન બન્યા. અને પછી કોઈ મતલબ જ નથી કે સંસારમાં નીચે શું ચાલી રહ્યું છે, કોને કેવી રીતે બનાવવા, કોને કેવી રીતે ઘડવા, એમને they don't care because they are already shifted. અને આપણે પોતે આત્મા જે તે કર્મ બાંધે છે એ પ્રમાણે એનો શેપઅપ થતો હોય. એટલે આપણે જેવું નામ ગોત્ર જે પણ કર્મ બનાવ્યા હોય એ પ્રમાણે આપણું ઘડતર થવાનું જ હોય. તો ઇટ મેક સેન્સ કે આત્મા જ શરીરને ઘડે છે. તો ધેટ મેક્સ લોટ ઓફ સેન્સ. ખૂબ સુંદર વાત છે. હું તમને એક વાત કરું, આપણે સમજીએ કે ભાઈ ઝાડને બીમાંથી ઝાડ કોણ બનાવે છે? જે बी है, जमीन में बी को डाला है, उसमें से वृक्ष कौन बनाता है? जो बीच में जो जीव है वही वृक्ष बनाता है. हाँ, उसको खातर पानी ये सब चाहिए, लेकिन आंबे में से कैरी कौन बनाता है? वो जीव है, उसको ज्ञान है, वो ऐसा कर्म लेके आया है, वो उसमें से कैरी का वृक्ष का निर्माण करता है. चक्री का शरीर कौन बनाता है? चक्री खुद ही बना दे, वो आत्मा खुद ही बनाता है. और कौन बनाएगा? कौन बनाने के लिए जाएगा? इट डजंट मेक सेंस. यही सेंस करता है, ये लॉजिकल यही होता है. और जो लॉजिकल है ये वास्तविक है और लॉजिकल है. देखो, एक वास्तविक है और लॉजिकल है, दोनों मैच होता है.
પણ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ કે આત્મા જ શરીર બનાવે છે પણ આત્મા અને શરીર વચ્ચે કોઈ સંબંધ નથી. They are two different entities. It's very interesting. યસ યા પણ જો આ બહુ સુંદર વાત છે. હું તમને એક વાત કરું કે આત્મા શરીર બનાવે છે એટલે આત્માને શરીર પ્રત્યે મોહ એવો છે એ મોહ છેક સુધી છૂટતો નથી. આપણે કોઈ વસ્તુ બનાવી હોય, આપણે પૈસા કમાયા હોય આપણી મહેનતથી, તો પૈસા પર આપણો મોહ કેવો હોય? તો આત્માને આ શરીર પ્રત્યે મોહ કેમ છે કે આત્માએ શરીરને બનાવ્યું છે અને આત્મા જ આ શરીરનો ઉપયોગ કરે છે પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે. એટલે શરીર પ્રત્યેનો એનો મોહ એવો ગાઢ બન્યો છે એ શરીરને પોતે અલગ માની શકતું નથી. અને એ જ આપણા પોતાના સર્વના સંસારના પરિભ્રમણનું મૂળ છે. આ ચકલીને ચકલીનું શરીર વાળું છે, સર્પને સર્પનું શરીર વાળું છે, આપણને આપણું શરીર વાળું છે. અને એ જ આપણા સંસારના પરિભ્રમણનું કારણ છે. જ્યારે આપણો મોહ આ શરીર પ્રત્યે છૂટે કે ભાઈ મેં તો આ બનાવ્યું છે મારી ઈચ્છા પૂર્તિ કરવા માટે, એ કાલે નાશ થવાનું છે, આ હું નથી, આ વાત આપણી અંદર જ્યારે ઉતરે અને આત્મસાત થાય ને ત્યારે આપણા જીવનનું વૃત્તિઓ બધી બદલાઈ જાય, પ્રવૃત્તિઓ બધી બદલાઈ જાય અને આપણે જે કઈ ક્રિયા કરીએ છીએ એમાં આપણું રાગ તત્વનો નાશ. ખૂબ સુંદર વાત છે, બહુ સુંદર. આપણે કસ્ટમ હાઉસ બનાવીએ, આપણે પોતે આપણું પોતાનું કસ્ટમ હાઉસ બનાવીએ તો આપણને એના માટે વધુ રાગ હોય. એના બનાવેલા ઘરમાં આપણે ઓક્યુપાય કરીએ તો એટલો ના હોય. ભાડાના ઘરમાં રહીએ તો મકાન પ્રત્યે રાગ ના હોય, ભાડાનું ઘર ગમે તેમ વાપરીએ, પોતાનું ઘર ગમે તેમ વાપરીએ. બિલકુલ શ્રેષ્ઠ બનાવે છે ને. આપણને બીજા શરીર પ્રત્યે રાગ નથી, પોતાના શરીર પ્રત્યે રાગ છે. તો એને તો એનું શરીર જ છે ને, એનું એનું મકાન જ છે ને, પણ આપણે ભાડે રહીએ છીએ. આપણે તો એવું વિચારવાનું કે આપણે આપણું આ શરીર છે ને એમાં ભાડે રહીએ છીએ. જયારે આપણે આવું વિચારીએ ને તો આપણા શરીર પ્રત્યેનો રાગ છૂટે. ભગવાને એ કીધું છે કે તમે જે મકાનમાં રહો છો ને ભાડે રહો છો એવું તમે માનો, પોતાનું જેવું નહીં માનો. પોતાનો તો આત્મા છે અને આ શરીર એ ભાડે. તમે ભાડું ભરો છો પૂર્વભાવના કર્મનું. આત્માને શરીરથી જુદું જોઈ શકાય? હા, આપણે એના પર જ આજે ચર્ચા કરી છે. ધ્યાનમાં આવે છે પણ ધારો કે અનુભવમાં કે જ્યારે તમારે શરીરમાં કઈ પ્રોબ્લેમ આવે ત્યારે મને દુખે છે, એમને ખબર ત્યારે ભેદ નથી રહેતો કે ભાઈ આમ શરીરને દુખે છે, મને નથી દુખતું. સાચી વાત છે બેન, આપણી વાત સાવ સાચી છે કે ખરેખર આપણે આવો ભેદ ઉત્પન્ન કરી શક્યા નથી, પણ કેટલા લોકો આવો ભેદ ઉત્પન્ન કરેલો છે. તમને સમજાવો કે આપણે કેટલા દિવસનો ઉપવાસ કરી શકીએ? કોઈ 1 દિવસ, કોઈ 2 દિવસ, કોઈ અઠવાડિયું, કોઈ મહિનો, કે કોઈ 6 મહિના. બરાબર કે નહીં? બરાબર. તો આ ભેદ ખરો કે નહીં કે આપણને આહાર દિવસમાં 3 વખત જોઈએ, તો કોઈને દિવસમાં 1 વખત જોઈએ, તો કોઈને અઠવાડિયે 1 વખત જોઈએ, તો કોઈ 1 મહિના સુધી આહાર લેતું નથી. તો આ ફરક છે. એવી રીતે લોકોને પોતાના દેહ પ્રત્યેના રાગમાં ફરક છે. તમે જોજો, નાના બાળકને સહેજ બી વાગશે ને તો ચીસરાણ મૂક્યું કરી મૂકશે. નાનકડું નાના બાળકને વાગ્યું હશે ને તો આખું ઘર ગજાઈ મૂકશે. ને આપણને એટલું વાગ્યું છે તો આપણે કશું ધ્યાન બી નહીં આપીએ, બહુ બધો પટ્ટી લગાડીને આપણું કામ કરશું. બાળક તો આજે સ્કૂલે નહીં જવું. તો એનો રાગ કેવો છે અને આપણો રાગ ઓછો છે. એમ તમે જેમ જેમ આપણી જ્ઞાન દશા સુધરતી જાય ને તેમ આપણી રાગ દશા ઓછી થતી જાય. ભગવાને આ વસ્તુ કીધેલી છે કે જેમ આપણી જ્ઞાન દશા સુધરતી જાય, આપણા દર્શન મોહિને કર્મનો જેમ ક્ષણ થતો જાય એમ આપણો મોહ દશા સુધરતી જાય, આપણો મોહ ઓછો થતો જાય.
એમ કરતા 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 એક વખત એવો આવે ભગવાન જો ભગવાનને ગોવાળિયાએ નીચે પગમાં ખીર રાખતો હતો તોય ભગવાન ને તો એ જ આનંદ હતો પોતાના શરીરથી પર હતા એમને તો ખીરનું દુઃખ હશે જ ને એ દુઃખ તરફ એમનું ધ્યાન નતું એમનું કર્મ તરફ ધ્યાન હતું એટલે એ ધ્યાન ખસેડવાની જરૂર છે આપણને જ્યારે શરીરને દુઃખ લાગે છે ત્યારે આપણે એવો વિચાર કરીએ કે આ મારા કર્મોને કારણ છે આ મારા કર્મોનો ઉદય છે આપણું ધ્યાન ત્યાં જશે તો ઓટોમેટિક આપણું શરીર તરફ ધ્યાન ઓછું થશે આપણે ત્યાં જુઓ એક પ્રેક્ટિકલ દાખલો લઈએ કે સંગીતકારો છે ને સંગીતકાર જે મોટા મોટા સંગીતકારો પોતે જ્યારે રાગમાં ગાતા હોય છે ત્યારે દેવનું ભાન ભૂલી જતા બરાબર કે નહીં આપણે આ જોઈએ છે કે નહીં કલાકો ને કલાકો સુધી એક રાગની અંદર એ ગાતા હોય અને એમને શરીર પર બિલકુલ ધ્યાન ના હોય એ દશા બી આપણે જોયેલી છે ને અત્યારે હજરાજુ છે જે સાધુ ભગવાન ધ્યાનમાં બેઠેલા હોય એને તમે ઢંઢોળો ને તો એનું ધ્યાન ના ચલિત થાય એવું અત્યારે જોવાય છે ને અને આપણો દાખલો લઈએ કોઈને વાંચવામાં એવો એકાગ્ર હોય ને તમે 5 બૂમ પાડો ને તો એની એકાગ્રતા ચલિત ના થાય તો એનું વાંચવામાં જે ધ્યાન છે એનું શરીર પર ધ્યાન નથી એવું થયું ને તો આવી રીતે જીવે જીવે આ વૈવિધ્યતા તો છે જ ધ્યાનની રાગની મોહની એટલે આપણે એવું ના કહી શકીએ બધાનો મોહ એક સરખો છે પણ બધાનો મોહ અલગ અલગ છે અને આપણે આ મોહને ઓછો કરવાનો છે ધીરે ધીરે એ ઓછો કરતા કરતા સમગ્ર દેહ પરથી આપણો મોહ પોતે જ ઓછો થાય આપણે જોવાનું છે બરોબર છે બેન બરાબર બહુ સરસ હવે કોઈના પ્રશ્ન હોય તો જુઓ ને તો પછી 8:21 થઈ હવે જો આજનો જે દિવસ છે ને એ બહુ અગત્યનો છે અને અહીંયા ગુરુ ભગવંતો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 10:30 થી 11:30 10:41 આપણા શાસનની સ્થાપના થઈ હતી આજે 10:41 એટલે કે તમારે જે કાલે વૈશાખ સુદ દસમ છે એના 10:41 આપણા શાસનની સ્થાપના થયેલી તો 10:30 થી 11:30 વચ્ચે બધાએ સામાયિક કરવું कितने बजे अंकल 10 फ्रॉम 10:30 to 11:30 एक सामायिक करने का जिसी समय संघ के शासन की स्थापना हुई है उसी समय सामायिक करने का अगर उसी समय आपके पास नहीं है तो कुछ और समय लेकिन सामायिक एक दिन सामायिक करो भगवान ने सामायिक का धर्म हमको दिया है वो शासन के दिन एक सामायिक करके भगवान जो धर्म दिया है उसका हम पालन करें ऐसी बात है પણ બીજા કશાકમાં કોઈકે કીધું છે 12:39 બરાબર છે આપણને જે બરાબર છે આપણે એમાં પડશું નહીં પણ આપણને જે સમય યોગ્ય લાગે એ સમયે આપણે આજે સામાયિક કરીએ આજે એટલે આવતીકાલે તમારે આવતીકાલનો દિવસ છે એમાં સામાયિક કરીએ સામાયિકમાં 27 શ્લોકનો ભાવસ્તક કરીએ કે 24 ભગવાન 27 વખત યાદ કરીએ આ રીતે આપણે સ્થાપના દિનની ઉજવણી બહુ સારી રીતે આપણે રીતે કરીએ 10:30 થી થશે તો 10:30 થી અને પછી બીજી બે સમય કરીશું એટલે વાંધો નહીં બરોબર થઈ ગયું બહુ સરસ બહુ સરસ જય જિનેન્દ્ર જય જિનેન્દ્ર અંકલ थैंक यू થેન્ક યુ અંકલ થેન્ક યુ જય જિનેન્દ્ર અંકલ જય જિનેન્દ્ર થેન્ક યુ